પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગરની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગરની વાર્ષિક સાધારણ સભા દાદા ભગવાન હોલ સનાતન કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર રત્ન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતા સ્થાને મળી, જેમાં ડીવાયએસપી પાયલ સોમેશ્વર, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, નાયબ પશુપાલક નિયામક ડોક્ટર જે.બી. પટેલ તથા ડોક્ટર માલવિયા તેમજ ડોક્ટર ડી.પી. પટેલ, પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગર તેમજ સાબર ડેરી એમડી સુભાષભાઈ પટેલ, સોનિયા ડોક્ટર ઝાંખવાલા ડોક્ટર અને એ.એસ. પટેલ તથા સર્વાનંદ ભટ્ટ તેમજ કમિટી સભ્યો તેમજ જીઆઈડીસી હિંમતનગર ચેરમેન સલુજા રોહિત પટેલ હાઈટેક ઉપસ્થિત રહ્યા હતા। આમ સંસ્થાના ઉપપ્રમુખ કાંતિભાઈ શાહ દ્વારા શાબ્દિક પ્રવચન, મહેમાનોનું વરિષ્ઠ સ્વાગત બાદ દીપ પ્રગટાવી વાર્ષિક સાધારણ સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું। મેનેજિંગ સેક્રેટરી ડોક્ટર આર.એસ. પટેલ એજન્ડા મુજબની કાર્યવાહી કરી આમ પશુ પક્ષીઓને સારવાર, અકસ્માત તેમજ ઘાયલ થયેલ લિફ્ટિંગ વાહનો દ્વારા ઈડર પાંજરાપોળમાં મોકલવાની કામગીરી તેમજ સભાસદોને જીવદયા પ્રેમીનો સંપર્ક કરી સભાસદ બનાવી સોસાયટી કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં જોડાવા અનુરોધ કર્યો હતો। ખજાનચી ડોક્ટર બંકિમભાઈ પટેલે હિસાબોનું વાંચન કર્યું હતું। સભામાં કામકાજ કરવાની બહાલી આપી આમ નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય નગરપાલિકાના ફાયર તેમજ પશુઓનું રેસ્ક્યુ બાબતે નવીન અભિગમની ચર્ચા કરી આમ ખાસ સાબર ડેરીના સુભાષભાઈ પટેલ સભાસદ થવા બદલ ગૌરવની લાગણી અનુભવી। આમ કાયમી શુભેચ્છક અને ભોજનના દાતા શ્રેણિક શાહ તથા શ્રીપાલભાઈ શાહનું કલેક્ટરના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। સહમંત્રી ડોક્ટર પી.બી. પટેલે આભાર વિધિ કરી હતી। સાબર ડેરીના ડોક્ટર જે.કે. પટેલ તથા ડોક્ટર એને પટેલ તેમજ ડોક્ટર પી.પી. પટેલ સભા સંચાલન કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર।